એક સમયની વાત છે, ભીલ નામનો શિકારી જંગલમાં પોતાના કુટુંબ માટે ભોજનની શોધમાં નીકળ્યો. સંયોગવશ તે શિવરાત્રિની રાત હતી. શિકારીએ એક બિલવાના ઝાડ પર બેસીને શિકાર કરવાનું નક્કી કર્યું. રાતના પહેલા પહોરે એક હરણી પાણી પીવા આવી. શિકારીએ ધનુષ ઉપાડ્યું, પરંતુ કેટલાક બિલવ પત્રો શિવલિંગ પર પડ્યા અને અજાણતા તેની પહેલી પૂજા થઈ ગઈ. હરણીએ પ્રાર્થના કરી, મને મારા બાળકોને સોંપી દેવા દો, અને ચાલી ગઈ. બીજો પહોર પસાર થયો, તેની બહેન આવી, પછી ત્રીજા પહોરમાં એક હરણ આવ્યું. બધાએ શિકારી પાસે થોડો સમય માંગ્યો. દરેક વખતે બિલવ પત્રો શિવલિંગ પર ચડતા રહ્યા, અને અજાણતા ચારે પહોરની શિવ પૂજા પૂર્ણ થઈ ગઈ. અંતે આખું કુટુંબ પાછું આવ્યું, અને શિકારી તેમને મારવાનો જ હતો કે ભગવાન શિવ પ્રગટ થયા. શિવ બોલ્યા, હે વ્યાધ, તારા અજાણ્યા વ્રતથી તારા બધા પાપ નષ્ટ થઈ ગયા. જા, રામચંદ્ર તારી સાથે મિત્રતા કરશે અને અંતે તું મોક્ષ પામીશ.